ક્યાંથી આવો છો બા તમે? બોટાદથી. અને શું તકલીફ હતી તમને? મને ઢીસણની. એટલે બંને ગોઠણ તમને દુખતા હતા, બરાબર? અને આ તકલીફ આપણને કેટલા સમયથી હતી? અહીંથી 1.5 વર્ષ 2 વર્ષ. અને રૂટીન લાઈફમાં મતલબ કામ કરવામાં તમને શું તકલીફ થતી? કામ કરવામાં કઈ તકલીફ પણ મૂળ દુખ્યા ખરો. દુખ્યા કરે, કળ્યા કરે ને એવું હા, થતું, બરાબર? મેં અહીંયા આવ્યા તે પેલા ક્યાંય બીજે સારવાર લીધેલી ખરી? જઈ નહીં. આપણે તમને 5 સારવાર આપી, હવે આમ તમને કેવું લાગે છે? ઘણો ફેર. બરાબર. પેલા જેવી આમ તકલીફ થાય છે ખરી? ના, એવી તકલીફ નહીં. બરાબર. કીધા પ્રમાણે તમે આવ્યા, તમે કીધું એ પ્રમાણે પરેજી રાખી એટલે તમને ફેર પડ્યો, બરાબર? આવવું પડે તમારે કીધા પ્રમાણે. હા, એ તો બરાબર છે. ત્યાં લેવી તો જ મેળાવે, તો કઈ મેળાવે નહીં. હા, સારવાર તો લીધા વગર તો કઈ મેળ ના ખાવાનું, બરોબર? હા, એમ. તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેશો આ સારવાર વિશે? મને મટી ગયું, તમારે જાવ તો જાવ. બરાબર. એટલે આમાં શું મેન ફાયદો એ છે કે કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી, કોઈ પણ જાતની આડઅસર નથી, બરાબર? એમ જોતા સારું કહેવાય. હા, બીજું કઈ નહીં કે વગર દવાએ મટી જાય. હા. તમે શું કહેશો આ સારવાર વિશે? સરસ કહેવાય. મને તો સારામાં સારું દવા વગર છે એટલે સારું કહેવાય. મને જેવું લાગે બીજું કઈ નહીં. આમાં શું છે આપણે ટીકડા પીવામાં તો કેટલે રામાના ટીકડા પીવા પડે કેટલે. અને એ બાને પછી ટીકડી લેતા સુધી સારું, બરોબર? પછી ટીકડી બંધ કરી દે એટલે પાછું ચાલુ થઈ જાય. આમ પાવર રહે ત્યાં સુધી સારું રહે, પછી દવાનો પાવર રહેતા એને સારું રહે. એટલે આમાં શું છે આપણે જે હાડકાનું કે મણકાનું સેટિંગ વિખાણું હોય એ સેટિંગ કરી નાખીએ એટલે પાછું આપણે પડી જાય. કરીને પૂછવા માંગે તો પૂછી શકે. હા, વાંધો નહીં. તમારો નંબર એક બોલી દેજો. 99 047 38 ઓકે. તમારો આ વિડીયો અમે YouTube પર મૂકી શકીએ? વાંધો નહીં. ગમે. થેન્ક યુ.